અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ નેતા દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ સામે આવી છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા। દિલીપ સંઘાણીની આ પોસ્ટ બાદ ચર્ચાઓ ઘણી તેજ થઈ છે। સંઘાણીએ કોના માટે આ પોસ્ટ કરી છે તે મોટો સવાલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા। દિલીપ સંઘાણીની આ પોસ્ટ, જો કે આ પોસ્ટ કોના માટે છે તેને લઈને સવાલ। તો ભાજપ નેતા દિલીપ સંઘાણી આ પહેલા પણ આ રીતે સૂચક પોસ્ટ કરતા રહ્યા છે, ત્યારે વધુ એક તેમની પોસ્ટ સામે આવી છે જે ઘણા સવાલો ઉઠાવી રહી છે કે આખરે કયા વિચાર સાથે અને કોને અનુલક્ષીને આ ટ્વીટ તેમના દ્વારા કરવામાં આવી છે। સોશિયલ મીડિયા એક્સ પર તેમણે પોસ્ટ કરી છે કે દીકરીના નિહાપા લાગ્યા। હવે કોની દીકરી અને કોને નિહાપા લાગ્યા તેને લઈને સવાલો અને ચર્ચાઓ ઘણી છે। અમરેલીમાં દિલીપ સંઘાણીની પોસ્ટ બાદ ગરમાયું છે રાજકારણ। દિલીપ સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી। પાયલ ગોટી પર અત્યાચારને લઈને આ લોકો જોતા રહ્યા તેવું તેમનું કહેવું છે। આજની તારીખમાં ન્યાય માટે હાઈકોર્ટમાં મેટર ચાલુ છે। કુદરત કોઈ દિવસ કોઈને છોડતું નથી, તેનું ધ્યાન રાખવું જોઈએ। મહત્વનું છે કે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા। જે બાદ કોના માટે આ પોસ્ટ કરી છે તે અંગે ચર્ચા જાગી છે। તો આ તરફ કોંગ્રેસ આ મામલે કૂદી છે। કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે જેમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પાયલ ગોટી અંગે વાત કરી છે। તેમણે કહ્યું કે જ્યારે પાયલ ગોટી પર અત્યાચાર થયો હતો ત્યારે આ લોકો માત્ર જોઈ રહ્યા હતા। જેમણે પાયલને હેરાન કર્યા છે તેમણે કુદરત સજા જરૂરથી આપશે। સાથે તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી અંગે પણ પ્રતાપ દુધાતે વાતચીત કરી છે। દિલીપભાઈનું ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના અનુસંધાનને હોઈ શકે। ગઈકાલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એક નિર્દોષ યુવાનને મારી નાખવા સુધીની ધમકીઓ તાલુકા ભાજપના પ્રમુખ મારફત અપાતી અને ભૂતકાળમાં એક પાયલ દીકરીને જેલમાં નાખી હતી, ત્યારે પણ જ્યારે પાયલ ઉપર અત્યાચાર થતો તો પોલીસ સ્ટેશનમાં મારપીટ થતી હતી, ત્યારે આ નરાધમો ત્યાં પોલીસ સ્ટેશનમાં હયાત એ સ્થિતિની અંદર જોઈ રહ્યા હતા। એટલે જે ટ્વીટ છે એ પાયલબેનને લાગુ પડતો પ્રશ્ન છે। મેં પ્રથમ દિવસે જ વાત કરી હતી કે કંઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ। કોઈ પણ સત્તા આવે, સંપત્તિ આવે, ગમે તેટલો પાવર આવે, કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે। માટે પાયલબેનના લોકો જેટલા લોકો અત્યાચાર કર્યો અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે। ખેડૂતોને ન્યાય નહીં મળે, ખેડૂતોને એનો હક નહીં મળે તો ખેતીની સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ હશે કે મિનિસ્ટરો હશે કે જે પણ સરકારને લાગુ પડતા લોકો હશે, મારા શબ્દો તમારે લખવાના લખી લેજો। ભૂતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાયમાં કુદરતે એને પનિશમેન્ટ આપી છે। કુદરતનો ડર રાખી અને ખેડૂતને ન્યાય કરે એવી વિનંતી કરું।